જય શ્રી કૃષ્ણ। પદ્મિની એકાદશી અધિક માસમાં આવતી। ધર્મરાજા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પૂછે છે કે અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેનું મહાત્મ્ય શું છે? આ બધું મને વિગતથી કહો, કેમ કે અધિક માસ 3 વર્ષે એકવાર આવે છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, અધિક માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે। આ એકાદશીના વ્રતથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે, અનેક પાપોને નષ્ટ કરનારી છે। આના ફળ અને ગુણને ધ્યાનપૂર્વક સાંભળો। દસમને દિવસે વ્રત કરવું, 11ના દિવસે વહેલી સવારે સ્નાન કરવા માટે જવું। આ સમયે છાણ, માટી, તલ, કુશ તથા આંબળાના ચૂર્ણથી વિધિપૂર્વક સ્નાન કરવું। સ્નાન કરતા પહેલા શરીરે માટી લગાડતા પ્રાર્થના કરવી કે એ પછી વરુણ મંત્ર જપીને પવિત્ર તીર્થોમાં જઈ શકાય તો એમનું સ્મરણ કરીને કોઈ તળાવ કે નદીમાં સ્નાન કરવું। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા, સંધ્યા તર્પણ કરીને મંદિરે જઈ ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરેથી ભગવાનનું પૂજન કરવું। ત્યાર પછી ભજન, કીર્તન વગેરે કરવું। આ ઉપવાસ નિરાહાર કરવો। જો મનુષ્યમાં નિરાહાર રહેવાની શક્તિ ન હોય તો એણે જલપાન કે અલ્પાહારથી વ્રત કરવું અને રાત્રે જાગરણ કરીને ભગવાનનું સ્મરણ કરવું। હવે એનો મહિમા સાંભળો। પૂર્વ સમયની વાત છે। કીર્તિવીર્ય નામનો એક રાજા હતો। આ રાજાની 100 રાણીઓ હતી। આમાંથી એક પણ રાણીને રાજા પછી રાજ્ય સંભાળી શકે એવો યોગ્ય પુત્ર ન હતો। આથી એક દિવસ રાજાએ આદરપૂર્વક પંડિતોને દરબારમાં બોલાવ્યા અને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, પણ બધું જ અસફળ રહ્યું। જેમ દુઃખી માણસને ભોગ નીરસ લાગે છે, એ જ રીતે રાજાને પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખમય પ્રતીત થવા લાગ્યું। અંતમાં રાજા તપ દ્વારા જ સિદ્ધિ પ્રાપ્ત થશે આમ વિચારીને તપ કરવા માટે વનમાં ચાલ્યો ગયો। એની પત્ની પણ રાજા હરિશ્ચંદ્રની પુત્રી પ્રમદા વસ્ત્રાલંકારોનો ત્યાગ કરીને પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી ગઈ। આ પર્વત પર બંનેએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, પરંતુ તેમ છતાં સિદ્ધિ હાંસલ થઈ નહીં। રાજાના શરીરમાં ફક્ત હાડપિંજર રહી ગયા। આ જોઈને પ્રમદાએ વિનય સહિત મહાસતી અનસુયાજીને પૂછ્યું, તપસ્યા કરતા કરતા મારા પતિને 10,000 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી ભગવાન પ્રસન્ન નથી થયા કે જેથી અમને પુત્ર પ્રાપ્ત થાય, આનું શું કારણ છે? આ સાંભળીને અનસુયાજી બોલ્યા, અધિક માસ કે જે 36 માસ પછી આવે છે એમાં 2 એકાદશીઓ આવે છે। આમાં આવનારી શુક્લ પક્ષની એકાદશીનું નામ પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમાં છે। એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તમને જરૂર પુત્ર આપશે જ। ત્યાર પછી અનસુયાજીએ વ્રતની વિધિ બતાવી। રાણીએ અનસુયાજી દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત તેમજ રાત્રિ જાગરણ કર્યું। આમ કરવાથી શ્રી વિષ્ણુ એના પર ઘણાય પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું। રાણીએ કહ્યું, આપ પ્રભુ મારા પર ખરેખર પ્રસન્ન થયા જ હોય તો મને પુત્ર પ્રાપ્તિનું વચન આપો। પ્રમદા રાણીનું વચન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે પ્રમદા, અધિક માસ મને ઘણો જ પ્રિય છે। એમાં પણ એકાદશી તિથિ મને સૌથી વધારે પ્રિય છે। આ એકાદશીનું વ્રત તેમજ રાત્રિ જાગરણ તે વિધિપૂર્વક કર્યું છે। આથી હું તારા પર ખરેખર અત્યંત પ્રસન્ન થયો છું। આમ કહીને શ્રી વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજેન્દ્ર, તમે તમારી ઈચ્છા અનુસાર વરદાન માગો, કારણ કે તમારી પત્નીની ભક્તિથી હું પ્રસન્ન થયો છું। ભગવાનની મધુર વાણી સાંભળીને રાજા બોલ્યા, હે ભગવાન, અમને સૌથી શ્રેષ્ઠ બધાય દ્વારા પૂજિત થનાર અને આપના સિવાય દેવ, દાનવ, મનુષ્ય વગેરે દ્વારા અજેય ઉત્તમ પુત્ર આપો। શ્રી વિષ્ણુ તથાસ્તુ કહીને અદૃશ્ય થઈ ગયા। ત્યાર પછી રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા। એમને ત્યાં થયેલ પુત્ર કાર્તિવીર્ય અજેય પુત્ર થયો। આ પુત્રએ રાવણને પણ કેદ કર્યો હતો। આ બધો પદ્મિની એકાદશી વ્રતનો પ્રભાવ છે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ।